રાજ્યના ઇતિહાસમાં 4.8 લાખ કરોડનું સૌથી મોટું બજેટ આજે રજૂ થયું. અમદાવાદને વિશ્વ સ્તરની રમતગમત સુવિધાઓ માટે તૈયાર કરવાની વાત થઈ. કોમનવેલ્થ ગેમ્સ અને સંભવિત ઓલિમ્પિક્સની મહત્વાકાંક્ષા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે, ત્યારે સરકાર પર્યટન યુવા વર્ગને પ્રોત્સાહન મળે એ માટે મથી રહી છે એવો દાવો આજના બજેટમાં થયો છે. શિક્ષણમાં 63,000 કરોડ સાથે કુલ બજેટનો 15% હિસ્સો એ ફાળવાયો છે, જે ગયા વર્ષે પણ કંઈક એવું જ હતું, 60,000 કરોડ હતા અને ટોટલ બજેટ 3,70,000 કરોડ જેવું હતું. તો સ્વાસ્થ્યમાં 25,000 કરોડ આ સરકારે ફાળવ્યા છે. સામાન્ય પ્રજા માટે કરમાં કોઈ વધારો નથી. આ તમામ બાબતો વચ્ચે વિપક્ષ આ બજેટને શૂન્ય માર્ક આપે છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું કહેવું છે કે ખેડૂતોના દેવા માફી, પાકના પૂરતા ભાવ, ફિક્સ પ્રથા દૂર કરવાની વાત આ બજેટમાં ક્યાંય નથી, તો સામાન્ય માણસ એ બજેટમાં ક્યાંય દેખાતો નથી. ત્યારે સવાલ એ છે કે બજેટમાં આખરે જનતા માટે છે શું અને બજેટ લોકો માટે કેટલું બળવાન છે? કેટલાક સવાલો તમારા આજે મહામંથનમાં પૂછીશું. તો આપણી સાથે બે વક્તાઓ છે. સાવરકુંડલાથી ધારાસભ્ય મહેશ કસવાડા છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિમાંશુ પટેલ છે, પોતે કોંગ્રેસના નેતા છે. તો સૌથી પહેલા તમારો ટર્ન, હિમાંશુભાઈ, કે કોંગ્રેસને એવું કેમ લાગ્યું કે કોન્ટ્રાક્ટર, ઉદ્યોગપતિ અને પોતપોતાની વાહવાહી માટે આ બજેટમાં મોટી મોટી વાતો કરી છે? કેટલાક આંકડાઓ એવું કહે છે કે 3,70,000 કરોડ લાસ્ટ યર હતું, દેવાની વાત હું પછી કરું છું, પણ 38,000 કરોડ રૂપિયાનો કંઈક વધારો કર્યો અને વજુભાઈ વાળાથી પુરાંતની જે સિસ્ટમ ચાલુ થઈ હતી એ હજુ પણ કનુભાઈ સુધી એ બરકરાર છે. લોકો એવું સમજે છે કે આ જોરદાર બજેટ છે અને એમાં બહુ બધું સામાન્ય માણસને આપી દીધું. જે પ્રમાણે તમે કીધું કે બજેટને કોંગ્રેસ વખોડે છે, તો એ સાચી વાત છે. કેમ કે બજેટમાં એવી કોઈ યોજનાઓ નથી કે જેને કારણે ગુજરાતનું ગ્રોથ જે એકદમ જ કાયાપલટ થઈ જાય એવું નથી. તમે ગુજરાતનો ગ્રોથ તમે જુઓ તો સ્ટેડી ને સ્ટેડી જ રહ્યો છે. કોંગ્રેસ વખતે જે ડબલ ડિજિટમાં રહેતો હતો એ ભાજપ વખતે સિંગલ ડિજિટમાં રહેલો છે. તમે ગુજરાતના ગ્રોથ રેટના આંકડા જુઓ તો તમને ખ્યાલ આવશે કે 2019-20માં 7% હતો, 20-21માં -1.9% કોરોનાના કારણે હતો, 21-22માં 10%, 22-23માં 7.4% અને 23-24માં 8.9% રહેલો છે. બરાબર. એટલે જો તમે ગ્રોથ એન્જિનની વાત કરેલી હોય, ડબલ એન્જિનની વાત કરેલી હોય, પેલા વિકાસશીલ બજેટની વાત કરેલી હોય, હવે તો 2047 ઉપર બધું જતું રહ્યું છે. એટલે એ બધી વાતો કરી હોય તો ગુજરાતનો ગ્રોથ રેટ આજે ડબલ ડિજિટમાં હોવો જોઈએ. કેમ કે પહેલેથી ગુજરાત આજે ઉદ્યોગોને મહત્વ આપતું છે, બીજે સર્વિસ સેક્ટર્સને મહત્વ આપતું સ્ટેટ રહેલું છે. તો તમે કેમ ગુજરાતનો ગ્રોથ રેટ અટકાવી પાડ્યો છે? બીજું કે જે પ્રમાણે તમે કીધું કે પુરાંત આપતું બજેટ, તો પુરાંતના આંકડા પણ તમે જોશો ને તો એ રિવાઇઝ એસ્ટિમેટમાં બહુ બધા ચેન્જ કરેલા છે. એટલે તમે એના દરેક એલોકેશન્સ કે આજે તમે એમને પહેલા 2,51,000નું બજેટ એસ્ટિમેટ 25-26 નો આપેલો હતો, ત્યારે રેવન્યુ રિસિપ્ટ એને 2,51,000ની કરેલી હતી. એની રેવન્યુ રિસિપ્ટ એને 1,156 કરોડ વધારી નવા રિવાઇઝ એસ્ટિમેટ્સમાં, અને અત્યારે એમને 2,52,709 કરોડ કરેલી છે. સામે એક્સપેન્ડિચર જે છે ઘટાડેલા છે. હા, એક્સપેન્ડિચર ઘટાડેલા છે. તમે એક્સપેન્ડિચર એમને પહેલા 25-26માં 2,31,000 કરોડ કરેલા હતા, એના ઘટાડીને 2,28,900. એટલે એલોકેશન તમે કહો છો કે આપણે દરેક બજેટમાં જોઈએ કે અમે આટલા પ્રોજેક્ટોમાં આટલી વસ્તુ એલોકેશન કર્યું, તો શા માટે તમારું એક્સપેન્ડિચર ઘટ્યા છે? અને એ પણ પાયાના સેક્ટર, સોશિયલ સેક્ટર્સમાં જ્યાં મહિલાઓ કુપોષણનો આપણો મોટો ઇસ્યુ છે, એમાં ખર્ચા ઘટેલા છે, એગ્રીકલ્ચરમાં ખર્ચા ઘટેલા છે. તો દરેક વસ્તુ તમે કહેજો કે અમે 4,08 કરોડનું બજેટ લાયા, જ્યારે રિવાઇઝ એસ્ટિમેટ આવે છે ત્યારે એ વસ્તુ બધું ઘટી જાય છે. અને સામે આપણે જે મોટો ખર્ચો થાય છે એ લોનના વ્યાજ ચૂકવવામાં અને હપ્તા ચૂકવવાનો થાય છે, અને 45% એવા કમિટેડ એક્સપેન્સીસ છે એના. ઓકે, હું સૌથી પહેલા મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા બંને બજેટ ઉપર બોલ્યા છે. બેન સંભળાવું, પછી મહેશબેન સવાલ પૂછું. ભાઈ સંભળાવો પહેલા બંનેને. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર 3 કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં, તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે. અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે. આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની
અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે. આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું. સમાજના દરેક વર્ગો, ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2026-27ના આ બજેટનું કદ 4,08,000 કરોડનું છે, એટલે કે ગયા વર્ષ કરતા 10.2% વધારાનું આ બજેટ સાઇઝ થઈ છે. યુવાનો માટે આ બજેટમાં કંઈ નથી, મહિલાઓ માટે કોઈ રાહતો નથી, ખેડૂતોના દેવા માફીની વાત નથી, કાયમી રોજગારની કોઈ વાત નથી, સામાજિક ન્યાયની વાત નથી, એસસી, એસટી, ઓબીસી માઇનોરિટીને એનો અધિકાર વસ્તીના પ્રમાણમાં બજેટ આપવા માટેની કોઈ વાત નથી, કર્મચારીઓ માટે કોઈ વાત નથી. એક પણ વર્ગ જે આશા રાખીને બેઠો હતો એવી કોઈ વાત બજેટમાં જોવા મળી નથી. ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે, કોઈ ગેમ્સના નામે, ઉદ્યોગોના નામે મોટા મોટા આંકડા બતાવી અને ગુજરાતનું બજેટ હવે 4,08,000 કરોડનું થયું અને વિકસિત ગુજરાત 2047ના સ્વપ્ન બતાવતું આ બજેટ છે. મહેશભાઈ, તો સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે બજેટ આવ્યું, એક આંકડો મેં વાંચ્યો કે ગુજરાતનું દેવું 4.87 લાખ કરોડે પહોંચવા જઈ રહ્યું છે. આપણે બજેટ કહી રહ્યા છીએ કે 4.8 લાખ કરોડનું વિક્રમી બજેટ છે. ગુજરાતનો નાગરિક એ સમજવા માંગે છે કે સરકાર જ્યારે બજેટ રજૂ કરે એમાં દર વખતે પુરાંત હોય અને સામે પક્ષે દેવું પણ ગુજરાતનું એટલું વધી રહ્યું છે. એક નાગરિકના માથે એવરેજ 60,000 થી 66,000 રૂપિયાનું દેવું એ ગુજરાતના નાગરિકની માથે છે. કેવી રીતે ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે, સામે પક્ષે આપણે એટલું દેવું પણ વધારી રહ્યા છીએ? મહેશભાઈ. હેમંતભાઈ, ખૂબ સારી ચર્ચા છે અને બજેટ આજે રાજ્યની સરકારે વિધાનસભામાં માનનીય નાણામંત્રીએ રજૂ કર્યું છે. મને એવો ખ્યાલ જનરલ આવે છે કે હું જ્યારથી સમજદાર થયો, રાજનીતિમાં જોડાયો લગભગ 1990-92થી, ત્યારથી કોંગ્રેસની સરકાર નથી અને ત્યારથી લગભગ હું ભારતીય જનતા પાર્ટી સાથે વિદ્યાર્થી હતો ત્યારથી હું જોડાયો. વચ્ચે થોડા 1-2 વર્ષ માટે કોંગ્રેસની સરકાર આવી, પણ આ સિવાયના વર્ષોમાં લગભગ 27 વર્ષની કરતા વધારે વર્ષમાં કોઈ ગુજરાતનું બજેટ કોંગ્રેસે હરખભેર વધાર્યું હોય, હરખભેર ન વધાર્યું હોય તો પણ 1-2 સારી બાબતો રજૂ કરી હોય એવું 27 વર્ષમાં એક વર્ષ પણ મેં હેમંતભાઈ જોયું નથી. ક્યાં 27 વર્ષ પહેલા ગુજરાત હતું અને ક્યાં આજે ગુજરાત પહોંચ્યું છે, હું એમ માનું છું કે કોંગ્રેસના લોકોની દ્રષ્ટિમાં ભેદ છે ને એટલા માટે એને આ દેખાતું નથી. મારે વાત આજના બજેટ માટે એટલી કરવી છે કે આજના બજેટ ઉપર નજર નાખો તો 4,08,000 કરોડ રૂપિયાનું બજેટ એક સામાન્ય ગુજરાતીને પોતાને ગર્વ થાય કે ક્યાં અમારું ગુજરાત હતું ને આજે ક્યાં ગુજરાતનું બજેટ છે. એ બજેટની સાથે 4,08,000 કરોડનો આંકડો છે, એની સાથે 64% બજેટનો હિસ્સો એ વ્યાપક ખર્ચ એ ડેવલપમેન્ટ માટે થઈ રહ્યો છે અને આ એવરેજ ગુજરાતની રાજ્ય સરકારે જાળવી રાખી છે. એ બીજી વસ્તુ મહત્વની છે. ત્રીજી વસ્તુ, ગુજરાત ભારતના જીડીપીની અંદર ગુજરાત 8.2% ફાળો આપે છે, જે ગુજરાતની વસ્તી છે એના કરતા ડબલ ફાળો આપે છે. આ હું એમ માનું છું કે ગુજરાતી તરીકે આ હું તમે ગર્વ લઈ શકીએ એવી બાબત છે. જેમ બજેટ વધે છે એવી ચોથી બાબત, એની સાથે ગુજરાતની અંદર ક્યાં માથાદીઠ આવક આજથી 25 વર્ષ પહેલા હતી ને આજે ક્યાં માથાદીઠ આવક 3 લાખ કરતા વધારે માથાદીઠ આવક ગઈ છે, એ પણ આજ આપણું ધ્યાન ખેંચે એવું છે. જ્યાં સુધી જાહેર દેવાનો સવાલ છે ત્યાં સુધી હેમંતભાઈ, રાજ્ય સરકાર, ગુજરાત એક એવું રાજ્ય છે કે આખા દેશની રાજ્ય સરકારોમાં સૌથી ઓછું દેવું જાહેર દેવું હોય તો માનનીય નાણામંત્રીએ આજે વિધાનસભાની અંદર વાત કરી છે કે નાણાંના વ્યવસ્થાપનમાં ગુજરાત સૌથી આગળ છે. રાજ્યની આર્થિક સ્થિતિ સૌથી બીજા રાજ્યો કરતા મજબૂત છે અને સૌથી ઓછું લેણું, જાહેર લેણું ગુજરાતનું છે. એની લિમિટ જે રિઝર્વ બેંકની લિમિટ છે એની ખૂબ અંદર આવેલું છે. બીજું મારે કહેવું છે કે જે પ્રકારે જેટલા નામ આવડતા હતા કોંગ્રેસના નેતાને, મને એમ લાગે છે કે એને જ્ઞાતિ જાતિના નામ ન લીધા એટલું સારું છે, પણ તમામ નામ લઈ લીધા અને મને એ નવાઈ લાગે છે કે આ બજેટની અંદર કયા ઉદ્યોગપતિઓને શેનું આવબંટન આપી દીધું છે.
શું 2.75 કરોડ લોકોને આપણે આયુષ્માન ભારતની સહાય આપીએ છીએ એ કોઈ ઉદ્યોગપતિઓ માટે છે? ઓકે 3 લાખ સવા 3 લાખ ઘરો એક વર્ષની અંદર બનાવવાના માણસના જીવનમાં કેટલું પરિવર્તન આવે. હેમંતભાઈ, હું બહુ ગર્વ સાથે કહું છું કે હમણાં 4 દિવસ પહેલા મારી ફેસબુકની તમે પોસ્ટ જોજો, એક સામાન્ય માણસને પ્રધાનમંત્રીના દ્વારા ઘરનું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળ્યું છે. એ વ્યક્તિગત એક ગરીબ માણસને ત્યાં હું એનું ખાતમુહૂર્ત કરવા ગયો છું. એના જીવનમાં કેટલું પરિવર્તન આવે છે. 3 લાખ લોકોને આવનારા વર્ષની અંદર ઘરનું ઘર તમામ યોજનાઓનો મેળાપ કરો તો મળે. આ કોઈ ઉદ્યોગપતિઓ માટે છે? મહેશભાઈ, જે દીકરીઓ માટેની એક સહાયની જે વાતો કરી છે, શું કોઈ ઉદ્યોગપતિઓ માટેની છે? બાળકોની શિષ્યવૃત્તિ, જે બાળકો હતા, હા, એક દીકરાઓની જે શિષ્યવૃત્તિની વાત હતી, 2.5 લાખની લિમિટ હતી, એની 6 લાખ કરી, એ કોઈ ઉદ્યોગપતિ માટેની વાત છે? મારી પાસે છે મહેશભાઈ. એક મુદ્દો એ છે કે આપણે એવું કહીએ કે નાણામંત્રીએ 5મી વાર વિધાનસભામાંથી આ બજેટ વાંચ્યું, તો એકાદ વાર રિવાઇન્ડ જઈને પણ એ કેટલાક સાવ સામાન્ય માણસોને સ્પર્શતા કેટલાક આંકડાઓ, એની વિગતો, એની માહિતી પારદર્શક રીતે આપે તો લોકોને એ પણ ટ્રસ્ટ બેસે. હું કેટલાક ઉદાહરણ દઉં છું. આ વખતે એમણે એવું કીધું કે ખેડૂત ખાતેદારના અકસ્માતે મૃત્યુ અને કાયમી વિકલાંગતા માટે 4 લાખ રૂપિયાનું વીમા કવચ એ સરકાર આપશે. આ દર વર્ષે આવતી યોજના છે. ખેડૂતનો વીમો એ સરકાર ભરતી હશે અને કંઈક એનું આકસ્મિક મૃત્યુ થાય અથવા વિકલાંગતા થાય 4 લાખ રૂપિયા આપે. 150 કરોડ જેવી રકમ છે. જી, મારો અવાજ સંભળાય છે તમને? 150 કરોડ જેવી, હા, 150 કરોડ જેવી રકમ છે. એકવાર એ છેલ્લા 5 વર્ષના આંકડા પણ આપી દે આ વિધાનસભામાં બજેટની સાથે કે ભાઈ ખેડૂતોનું વીમા કવચ માટે 4 લાખ રૂપિયા સરકાર જે આકસ્મિક રીતે આપે છે એમાં આટલા કરોડ રૂપિયા અમે ચૂકવા. એક આ વખતે એમણે જોગવાઈ કરી કેટલાક કરોડની કે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને 4% 15 લાખ રૂપિયા એ સ્ટુડન્ટને મળવાના છે. મારો સવાલ એ છે કે ચાહે એસસી છે, એસટી છે, ઓબીસી છે અને બિન અનામત વર્ગના લોકોને પણ 15 લાખ રૂપિયાની લોન એ સરકાર આપે છે, વાત સાચી છે, પણ એ આંકડાઓ પણ આપી દે કે ભાઈ એસસીના સ્ટુડન્ટ્સ માટે આટલા પૈસા ગયા વર્ષે અમે લોકોએ ફાળવ્યા હતા અને આટલા પૈસા અમે વાપર્યા છે. એસટી અને ઓબીસી અને બિન અનામત વર્ગ માટે પણ આટલા પૈસાની વાત હતી. મોટાભાગના લોકો એ વાતે બિલકુલ એ શૂન્યમાં હોય છે કે એને એ વાતની ખબર નથી હોતી કે મારા માટે કઈ જોગવાઈ થઈ છે, આખરે વપરાયું શું એમાં. મહેશભાઈ, મુદ્દો એ છે કે 1-2 વર્ષે પાછા જઈને કહી દે કે આટલા પૈસા વપરાયા છે. હેમંતભાઈ, સ્પષ્ટતા સાથે તમારી જે વાત આપ મને કરી રહ્યા છો, કદાચ મારો જવાબ અવાજ આપને આવતો હશે, આપનો જવાબ મને ક્લિયર આવતો નથી, પણ આપણી વાત એટલી છે કે કોઈ પણ યોજનાને જેટલું ફંડ ફળવાય છે એમાંથી કેટલું ફળવાય છે એ માટેનો આપનો પ્રશ્ન હોઈ શકે છે, જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી. હેમંતભાઈ, એ વાત સાચી છે આપની કે બજેટના પ્રાવધાનમાં જયારે બજેટ રજૂ કરીએ છીએ ત્યારે દરેક યોજનામાં જે બજેટ ફળવાયું છે એમાં કેટલું વપરાયું છે અને કેટલું નથી વપરાયું એની આંકડી કઈ માહિતી આપણી પાસે હોતી નથી, પરંતુ એ વિભાગમાં જરૂર હોય છે. હેમંતભાઈ, દરેક વિભાગ પાસે જે યોજનામાં જેટલું ફંડ એલોકેટ કર્યું હોય છે એ ફંડ જે છે એટલું વપરાયું છે કે એમાં બચત થઈ છે એના ચોક્કસ આંકડા હોય છે ને એને આધારે નવા બજેટની અંદર એમાં કેટલું બજેટ જોશે એની પૂર્વધારણા ને આધારે જ આયોજન થતું હોય છે. મને એટલો ચોક્કસ ખ્યાલ છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે આપને ત્યાં, મને ખબર છે કે પહેલા વર્ષે એમાં કેટલા એક્ઝેક્ટ મારી પાસે આંકડો નથી, પણ મને ખબર છે કે એ યોજના એટલી લોકપ્રિય થઈ કે જેવી યોજના મંજૂર થઈ અને જેવા લોકોને પૈસા આપવાના શરૂ થયા એવા એ બજેટની અંદર પૈસા ઘટતા હતા અને એટલા માટે એ યોજનાની અંદર દર વર્ષે એમાં એ યોજનાની અંદર એલોકેશન વધતું હતું. આજે જ હું આપને વાત કરું છું કે જે પ્રકારે ખેડૂતોની ટ્રેક્ટરની યોજના છે, મને આનંદ થાય કહેતા કે જે પ્રકારે ખેડૂતોની ટ્રેક્ટરની માંગો છે એમાં જે પ્રકારે વધતી જાય છે, અરજીઓ વધતી જાય છે, યાંત્રીકરણને કારણે ખેડૂતો ટ્રેક્ટર તરફ, સાધનો તરફ વધારે વળ્યા છે, તો સરકારે એમાં ગયા વર્ષના આધારે એમાં આ વખતે વધારે બજેટ આપતું હોય છે. જે રીતે મકાનમાં પણ થયું છે, જે રીતે અનુભવોને આધારે, પાછલા બજેટના અનુભવોને આધારે એમાં બજેટ વધારવું ઘટાડવું એ બહુ જ મહત્વનો નિર્ણય એ બજેટ પહેલા 1.5-2 મહિનાની આખી કવાયત ચાલતી હોય છે ને થતો હોય છે. મારે ખાલી ભાઈનો જવાબ એટલો જ આપવો છે, કોંગ્રેસના માનની સીએ છે એની પાસે મારા કરતા 100% વધારે જ નોલેજ હશે. કોઈ પણ યોજના જે ગુજરાત સરકાર કે ભારત સરકાર જયારે કોઈ સરકાર લાવતી હોય છે ત્યારે એ
અલ્પજીવી યોજના નથી હોતી. એ યોજના લાંબા ગાળા માટે ચાલે એના માટે હોય છે. એટલે દર વર્ષે નવી જ યોજના આવે એ જરૂરી નથી, પરંતુ એ યોજના જે ચલો છે ભાઈ. જેની ડિલિવરી નાના માણસ સુધી એની ડિલિવરી પહોંચે છે કે નહીં એ મહત્વનું છે. સમજી એના ગયો. આધારે ડિલિવરી પહોંચે છે, એના આધારે હિમાંશુભાઈ. યોજના સફળતા Fine. નિષ્ફળતા અને યોજનાને આગળ ચલાવવા યોજના બજેટ Fine. કેવી રીતે આપવું એ માટેને આયોજન આ બજેટની અંદર સમજી થતું ગયો. હોય છે. હિમાંશુભાઈ, એક બેઝિક સવાલ એ છે કે તમે વિપક્ષ તરીકે આપણે એવું કહીએ કે વિપક્ષ વિજિલન્ટ છે, લોકશાહીમાં એની ખૂબ જરૂર હોય છે, આંકડાઓમાં બિચારા સામાન્ય માણસને કંઈ બહુ લેવા દેવા હોતા નથી, પણ જે પોપ્યુલિસ્ટ યોજનાઓ કે જેના આધારે સરકાર પોતાનું પરસેપ્શન બનાવે છે કે સામાન્ય માણસ માટે યોજના બનાવે છે, એ યોજના વિશે છેલ્લા 1, 2, 3, 4 વર્ષમાં તમારા તો ધારાસભ્યો હોય છે, એ ભલે વિધાનસભામાં અત્યારે 11-12 લોકો છે, પણ એ માગે તો એને આપવા પડે. એ પોપ્યુલિસ્ટ યોજનાઓમાં તમે અગાઉથી ના માગી શકો, તમે એમને પૂછી શકો સરકારને કે ભાઈ તમે ખેડૂતના વીમા કવચની વાત કરો છો, તમે ગયા વર્ષે કેટલા લોકોને એ પૈસા આપ્યા છે? 15 લાખ રૂપિયાની યોજના છે, તો તમે કેટલા સ્ટુડન્ટ્સને એ યોજનાના લાભ આપ્યા છે? તમે એવું કહો છો કે અમારે એગ્રો પ્રોસેસિંગ માટે સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવા છે, આ વખતે એવું કહે છે કે આપણે 6 બનાવવાના છે અને એના માટે કંઈક અમુક કરોડ રૂપિયા ફાળવ્યા છે, તો તમે એ ના પૂછી શકો કે તમે છેલ્લા 3 બજેટથી એ કહી રહ્યા છો કે સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવા છે, અમારે ફૂડ પ્રોસેસિંગ પાર્ક બનાવવા છે, પ્રાઇવેટ સેક્ટર, સરકારી કે અર્ધ સરકારી કે કોઈ અન્ય વ્યવસ્થાથી તમે શું બનાવ્યું એ તો બતાવો. તમે એક જનરલ સ્ટેટમેન્ટ કરી નાખો કે તો ઉદ્યોગપતિની વાહવાહી માટે છે ને માલે તુજાર લોકોનું બજેટ છે ને સામાન્ય માણસ માટે આમાં કશું જ નથી. મારા જેવો પત્રકાર એ માહિતી માંગવા જાય તે આખું જતું રહે. તમે લોકો વિધાનસભામાં બેઠા હો છો, એક સવાલ પૂછો ને સરકારને એ ડેટા આપવા પડે. તો જ્યારે બજેટ આવે તો તમે કહો કે આ તો ઉદ્યોગપતિઓને ખુશ કરનારું બજેટ છે, પણ એનાથી બિચારો સામાન્ય માણસ તમારી શું ભૂમિકા સમજીને જાય, મારે એ સમજવું છે. અત્યારે મહેશભાઈ જેટલું કહેશે એ બધું સાચું. એ એવું કહે છે કે આટલા પૈસા એમ કે સરકારે ગયા વર્ષે ફાળવ્યા હતા ને આ વખતે આટલા વધારે ફાળવા, પણ એ વાત તો તમારી પાસેથી આવવી જોઈએ ને કે આ પોપ્યુલિસ્ટ યોજનામાં સરકારે આટલા પૈસા તો ફાળવા, પણ છેલ્લા 1, 2, 3 વર્ષમાં એ સામાન્ય માણસને મળ્યું શું? હું તો એ કહું છું કે 4,08,000 કરોડનું બજેટ છે, તમે કહેશો ને મહેશભાઈ પણ કહેશે, પણ સામાન્ય માણસ બિચારો ક્યાં છે આમાં? એ તો તમારે કહેવું પડશે, બોલવું પડશે. એક તો આપણી જે ગુજરાત સરકાર જે છે ભાજપની જેટલા 27 વર્ષથી ચાલી જઈ રહી છે, એમાં તમે જોજો વિધાનસભાના સત્રો જે છે એકદમ ટૂંકા થઈ ગયેલા છે. બરાબર, કોંગ્રેસ દ્વારા દરેક પ્રશ્નોત્તરી ઉપર ચર્ચા થાય છે કે આ વસ્તુ તમે આના ખર્ચા કર્યા છે તો એ તમે શા માટે, સીએજીના રિપોર્ટ માટેની પણ ચર્ચા થાય છે. હું તમને સીએજીના રિપોર્ટનો 2023-24 નો આંકડો તમને કહું કે 16,402 કરોડ જે છે 204 પ્રોજેક્ટમાં એ સ્ટકઅપ થઈ ગયેલા છે. બરાબર, 204 પ્રોજેક્ટોમાં એની એમાઉન્ટ એક પ્રોજેક્ટની એમાઉન્ટ 10 કરોડથી ઉપરની થાય છે. આ સીએજી નો જ રિપોર્ટ છે. બરાબર, એવી રીતના ગ્રાન્ટ છે, જે ગ્રાન્ટ હોય છે 50% ઉપરની વપરાય વગરની પડી રહે છે. એ સીએજી ના રિપોર્ટમાં આવેલું છે. એટલે જે વસ્તુનું જ્યાં જે કોંગ્રેસે મુદ્દા રજૂ કર્યા હોય કે વાત કરી, અત્યારે જે ઓવર બાઇટ્સ આપવાની હોય ત્યારે જે નેતાઓ ઓવરઓલ વાત કરતા હોય કે ડિટેલ્સમાં વાત ના કરતા હોય. બરાબર, જયારે વિધાનસભામાં હોય છે ત્યારે એમણે ડિટેલ્સમાં બધા પ્રશ્નોત્તરી પર ચર્ચા કરેલી અને એના જ રિપ્લાય આવેલા છે. તમે આજે હું એક દાખલો દઉં કે અનએમ્પ્લોયમેન્ટ નો દાખલો છે, તો આજે અહીંયા વિધાનસભામાં નથી આવ્યો, પણ માન્ય નરેન્દ્ર મોદીજીએ રાજ્યસભામાં એ રજૂ કરેલી હતી વાત છે પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામમાં. તો તેમાં ક્રમશઃ જે એપ્લિકેશન આવી એ ક્રમશઃ ઘટતી આવી, 60% એનો ડિક્લાઇન થઈ ગયેલો રેશિયો. બરાબર, ત્યાં ભાજપના જ નેતાએ આપેલી છે રાજ્યસભામાં, ત્યાં આ ડેટા આપેલા છે. બીજું, સીએજીએ જે સૌની યોજનાની બધી આપણે વાત કરી રહ્યા છે, તો સીએજીએ નહીં પણ સેન્ટ્રલ ગવર્મેન્ટનું સેન્ટ્રલ વોટર કમિશન એક્સટેન્ડેડ પ્રોગ્રામ છે, એટલે ત્યાંના કમિટી છે, એને સૌની યોજનાનું બજેટ 6,399 કરોડની સેન્ટ્રલ ગવર્મેન્ટે રિજેક્ટ કરેલું. એટલે અહીંયાનું બજેટ એમનું 10,000 કરોડનું હતું, 18,000 કરોડ થઈ ગયું. હવે એ ફિઝિબિલિટીમાં નથી આવતું, એના રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટે રિજેક્ટ કર્યું છે. 2017માં નરેન્દ્ર મોદીજીએ અહીંયા એમનું ઉદઘાટન કરેલું હતું ને એની વાત છે. હવે જો સેન્ટ્રલ ગવર્મેન્ટને જે આ પ્રોજેક્ટમાં પ્રોબ્લેમ લાગતો હોય ફિઝિબિલિટીમાં, બરાબર, તો આ વસ્તુ હવે કોંગ્રેસ કે છે એ તો બધું સાચું જ વાત થઈ ગઈ. અને રાજ્યસભામાં ભાજપના જ નેતા આ બધી વાતો રજૂ કરતા હોય કે આજે અનએમ્પ્લોયમેન્ટમાં કોઈ એપ્લિકેશન જ નથી આવતી. બરાબર, તો એ વસ્તુ દેખાડી છે કે આંકડા એવા હોય, એમ્પ્લોયમેન્ટમાં અરજી નથી આવતી, રોજગારી જોરદાર મળી રહી છે એટલે લોકો અરજી નથી કરતા. એ રીતના નહીં, લોકો અનએમ્પ્લોયમેન્ટ છે જ પણ એપ્લિકેશન નથી થતી. બોલો, વસ્તુ થયેલી છે તમારા રાજ્યમાં આજની વસ્તુ તમે જો અનએમ્પ્લોયમેન્ટના આંકડા, હું તમને મારી વાત તો પતાવ્યો હતો પેલા. બરાબર, એટલે એ રીતના દરેક
દરેક સેક્ટર્સમાં જે ડેવલપમેન્ટ કરવાનું હોય જી. એ નથી થતું. તમે શા માટે અત્યારે એગ્રીકલ્ચરનો ગ્રોથ રેટ તમે કહો છો એગ્રીકલ્ચરમાં કિસાનોને ટ્રેક્ટર્સ આપ્યું ને આ તે બધું આપ્યું. જીએસડીપીમાં ગુજરાતના જીએસડીપીમાં એગ્રીકલ્ચરનો ફાળો કેટલો? 3.2%. બરાબર. તો શા માટે એગ્રીકલ્ચરનું ડેવલપમેન્ટ નથી થયું? અને બીજું સૌથી વિશેષ તો સરકારની વાત છે કે સરકારે પોતાના જુદા જુદા માધ્યમોમાંથી કીધેલું છે કે અમે 3.5 કરોડ લોકોને સસ્તા દરે અનાજ આપીએ છીએ. તો તમે સમજો કે આની અંદર પબ્લિકનો વિકાસ કેટલો થયો છે જેમને સસ્તા દરે અનાજ લેવું પડે છે. મહેશભાઈ, સરકારના જ આંકડા છે આ તો. મહેશભાઈ, એ ગુજરાતમાં કેટલા ટકા કેટલા કરોડ લોકોને અનાજ ફ્રી રેશન આપે છે સરકાર, ફ્રી રાશન? એ આંકડાઓ પણ અપડેટ કરવા જરૂરી છે. પણ મુદ્દો એ છે કે તમારા રાજ્યમાં એ બિચારો અનએમ્પ્લોયમેન્ટ બેરોજગાર માણસ અરજી પણ નથી કરી શકતો, એ આરોપ છે. એ લોકો આપતા જ નથી રોજગારી, એટલા માટે રોજગારી નહીં આપતા. પહેલા ચલો, એપ્લિકેશનો કરી બે સવાલ એનો જવાબ એટલા આપો. માટે એપ્લિકેશન કરીને થાક્યા છે એમ. હા, એટલા માટે મહેશભાઈ, જવાબ આપો. હેમંતભાઈ, હા, હેમંતભાઈ, પહેલી વાત કે ગુજરાત છે એ ઔદ્યોગિક દ્રષ્ટિએ આખા દેશની અંદર અવ્વલ નંબરનું રાજ્ય છે. સૌથી ઓછો બેરોજગારી દર આખા દેશની અંદર ગુજરાતનો છે એવું આજે નહીં પણ 2014માં લોકસભાના ફ્લોર ઉપર આ ચર્ચા થઈને પ્રૂવ થઈ ગયું છે અને ત્યારથી ગુજરાતની જે હરણફાળ છે એમાં ક્યાંય ઓછા વધતું થયું નથી, એ જ ગતિથી ચાલે છે. હિમાંશુભાઈની બે મોઢાની વાત મને ગમી બહુ. કોંગ્રેસ હંમેશા આવી જ વાત કરે. એક બાજુ એમ કે છે, એટલું તો એ નક્કી કહે છે કે ભાઈ ગુજરાતની અંદર 5 કરોડ લોકોને સસ્તા અનાજની ડિલિવરી મળે છે એવું તો એ માને છે. એ બાકીની વાત આપણે પછી કરીએ કેટલો વિકાસ થયો છે ને કેટલો નહીં. પણ ગુજરાતની સરકાર કે ભારતની સરકાર એ ગરીબોને અન્ન સુરક્ષા કાયદા નીચે આટલા લોકોને દર મહિને 10 તારીખે એના ઘરે પેટની ભૂખ જે છે એ સંતોષવા માટેની પૂરી વ્યવસ્થા આપણી સરકાર કરે છે. એનો અર્થ એ થયો કે આ બંને સરકારો ઉદ્યોગપતિઓ માટે નહીં, સામાન્ય માણસોનો પેટનો ખાડો પૂરાય એના માટે આ કામ કરે છે એવું હિમાંશુભાઈ કહે છે. એ વાતનું મને ગર્વ છે કે એને એટલું તો સ્વીકાર્યું કે આ થઈ રહ્યું છે. સ્વીકારવી જ પડે. તમારી વાત છે. તમે ગરીબ રાખ્યા છે બધાને. દ્રષ્ટિથી જોવું. તમે ગરીબ રાખ્યા છે હજુ પ્રજાને આત્મનિર્ભર નથી બનાવ્યા. કશું નથી બોલ્યો હિમાંશુભાઈ. આપ બોલ્યા છો તો હું કશું બોલ્યો છું. આપણો વિવેકથી મેં તમારું માન સન્માન જાળવ્યું છે. ઓકે, લાસ્ટ 1 મિનિટ. એટલા માટે તમે સ્વીકારો છો એ જ અમારા માટે. હેમંતભાઈ, મને બહુ નવાઈ લાગે. હિમાંશુભાઈ એમ કહે છે કે કોઈ યોજના જે છે એ ફ્રૂટફુલ થતી નથી, કોઈ ગરીબોને એની પહેલી સહાય મળતી નથી. મારે એટલું જ કેવું છે કે પ્રશ્નોત્તરી કાળને ક્યારેક તમે, હું તો વિધાનસભામાં 3 વર્ષથી બેસું છું, પહેલા તો મને હું તમારી જેવો હતો, મને ખબર નહોતી અને એટલે ઘણી વખત તમારું કેટલુંક માની લેતો હતો. પરંતુ વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં તમારા શબ્દો જે પ્રશ્નો પૂછે છે એ ગરીબના જયારે પ્રશ્નો પૂછે છે કે મારા જિલ્લામાં, મારી વિધાનસભામાં આયુષ્માન યોજના હેઠળ કેટલા દર્દીઓને કેટલા કરોડ રૂપિયાની સહાય મળી, ત્યારે આ સરકાર કોના માટે કામ કરે છે એ સાબિત થઈ જાય છે કે તમે કયો પ્રશ્ન પૂછો છો. આવા અનેક પ્રકારના પ્રશ્નો, કેટલી સબસિડી ખાતર માટે વપરાય, કેટલી વીજળી બિલ છે ખેડૂતોને સહાયના સ્વરૂપમાં આપ્યું, આ જે તમે વિધાનસભાની અંદર તમારા જ સભ્યો જે પૂછે છે પ્રશ્નો, એ શેના માટેના પ્રશ્નો પૂછે છે ને સરકારની કઈ યોજના ગરીબલક્ષી યોજના છે કે તવંગર લોકો માટેની યોજના છે, એના પ્રશ્નો તમારે હિમાંશુભાઈ સમજવા જોઈએ. સ્થિતિ અત્યારે એ છે કે તમારા ધારાસભ્યો જુદી વાત કરે છે, તમે જુદી વાત કરો છો કે વિધાનસભાના ફ્લોર ઉપર કે રાજ્યના બજેટમાં જે પ્રકારની ગરીબલક્ષી યોજના છે એની માહિતી તમારી પાસે માત્ર ફિસ્કલ ડિફિસિટ કેટલી છે, કેટલું છે, કેટલું વ્યાજ ચૂકવવું, આ સિવાય ગરીબ રાખ્યા છે પ્રજાને. 27 વર્ષની પ્રજાને ગરીબ રાખ્યા, તમે સ્વીકારી લીધું. મહેશભાઈ અને હિમાંશુભાઈ, આજ સમય નથી. જેટલા પણ પ્રશ્નોની ચર્ચા કરી છે કે હું એવું સમજુ છું કે સાવ સામાન્ય માણસ છે એને આમાંથી કંઈક મળવું જોઈએ અને એનું ભલું થવું જોઈએ. ચાહે આંકડો 3,70,000 કરોડનો હોય કે 4,08,000 કરોડનો હોય, સામાન્ય માણસને આમાંથી કંઈક મળવું જોઈએ, એની સુખાકારી એ વધવી જોઈએ. એ માત્ર સરકારો, નેતાઓ અને વિપક્ષોનો એક માત્ર ગોલ હોવો જોઈએ. મહેશભાઈ કસવાડા અને હિમાંશુભાઈ પટેલ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.